બોરી લઈ દીધી આપણે મોટો મારતા જય માતાજી જય મેરડીમાં મિત્રો ફરી એકવાર તમારું અમારા નવા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો ખાસ અમારી ચેનલમાં જો તમે નવા હોય ને અમારો વિડીયો તમારા સુધી પહોંચે તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, બેલ આઇકન ટચ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમે જે વિડીયો ડેલીના મૂકીએ એ તમારા સુધી પહોંચી શકે ને ખાસ મિત્રો તમે જોઈ શકો. તો મસ્ત સુંદર મજાની સવાર પડી ગઈ અને આજે મિત્રો ને ફૂલ જ પવન આવી ગયો, વાત ના થાય. અત્યારે તો ઓછો થઈ ગયો પણ વહેલા 100 વાગે બહુ જ પવન આવ્યો. એ તો ઘણા ખબર છે જેના ત્યાં આવ્યો છે પવન, ફૂલ જ પવન આવે મિત્રો. જુઓ ખાલી લીંબડી ઉપર જુઓ, ખાલી ત્યાં જુઓ આવું કંઈ હોય. અને આજે મિત્રો વરસાદ આવે એવું વાતાવરણ કરી નાખ્યું વહેલા ફૂલ જ વાત ના થયું, ખબર નહીં પડતી. ઉનાળામાં પણ મિત્રો વરસાદ આવે એવું કરી નાખ્યું. અને વહેલા તો અહીંયા શાકભાજી મોરવાનું પણ ચાલુ થઈ ગયું, કેમ કે વાગી જવાય છે મિત્રો, ઓલરેડી 9 વાગી જવાય. તો શું કહેવા જય મેરડીમાં આવું કહ્યું મિત્રો, જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું. હા નહીં બહુ લેટ ઉઠ્યું એવું કેવું, કારણ કે મિત્રો ઉઠાતું નહીં વહેલા, કારણ કે કોમી જવાનું હોય તો વહેલા ઉઠી જવાય, પણ કોમી નહીં જતો મેં 2-3 દિવસથી, એટલા માટે મોડું ઉઠવું હોપિંગો. અને અહીંયા જો મિત્રો શું કરવા બન્યું અત્યારે તો શું કમ હોય નહીં, ઘઉં વાઢવાના હતા પણ વરસાદ આવે એવું કર્યું. આવી જાય કે નહીં આવે, પવન એટલો આવી રહ્યો ને વાર વહેલા જો સ્ટાર્ટ થઈ ગયો તો ફૂલ જ. અને અહીંયા જો મિત્રો નહીં મિસ ખેતરમાં જઈને આવી ગયો, તને મેં શું કહીશ? કશું નહીં. જય માતાજી જય મેરડીમાં. પવન બરોબર પવન ફૂલ જ ચાલુ થઈ ગયો, વાત ના થાય. મને મારી જોઈ ગયો ખા, મને મારી એટલા નામો જોઈ જાય તત્કાલી. હા ફૂલા કાકા નહીં જવું બનો જતા ગયા નહીં. જો મિત્રો આવું કઈ હવે જમવાનું બની જ ગઈ નહીં મિસ. હાલ ખેતરમાં જઈને આવ્યો, કારણ કે ખેતરમાં મિત્રો આપણે ખેતરમાં જોઈએ અને આ બધું એક પાડી બંધ થઈ ગઈ. લોટરી લઈને આવી કકાલટી. અને આમાં મિત્રો આજે હે ને શેરવાનું, એટલા માટે નહીં મિસ ઘેર રહે. અને આપણે થોડુંક બહાર જવાનું હતું, જઈ આવી ગયેલા પછી મળ્યા તમને શાંતિ થાય. તો બસ એ તમને બાકી તો કંઈ નહીં બતાવું તમને, જે કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો હજુ સુધી તમને આપણે દરેક વસ્તુ બતાવતા રહી. અને ખાસ તો ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો, મીઠી કોમેન્ટ કરી દેજો. જોતા જો અહીંયા તો બોરી ઊંઘી હેર અહીંયા એટલી મી તો ખાઈ લઉં. તમારે ના ખવાય બોલી ખવાય લે, કશું ના ખવાય દે, કશું ખવાય કશું તારો રિંગ ઘર ના જોયું, ખાલી દારૂ ના પીતા. ખાઈ લીધી તમે? બધો ખાઈ લેજો ને. આપણે બેટરી માર્યા હતું, હાલ મારી દે સમજાય કે ના ટ્રેક્ટર થઈ જાઓ, મસ્ત થઈ ગયું એકદમ, વાત ના થાય નહીં. કોણ ડસ્ટબિન દેસતા ને મિત્રો તો જલ્દી ખાલી બોરી કોને બ્લોક ચાલુ હોય બધા ખાઈ લીધી બોલ કાઢે આપણે શાક દાળ ઢોકળી જોઈ લે કંપની થી કે. ચલો ભાઈ જમી લઈએ શાંતિ, કામ હતું એ કામ પર થઈ ગયું અને બીજા તો જમી લીધું. આમ કાબલ ફાઇનલી જો બોરી કમ્પ્લીટ થઈ ગઈ. અમે થોડી કારણ કે મહારાજના મંદિરે ગયા હતા તો આપણે શું થઈ ગયું નહીં બનો. મમ્મી ત્યાં બેઠા જ્યાં બોરી બેઠી ના આપણે. ચાલો બટાકાનું શાક અને બાજરીના રોટલા જમી લીધું. મસ્ત વાગી ગયું હતું નહીં નરેશ કાકાને કઈ દેવાનું હું પહેરવા આવી જાય. ખાતર લાવવું પડે નહીં બોની લાવું તો પડે ને.
જો અમે તો એંડાવાળા ખેતરમાં પણ લોટરી ભાગી દીધા દે તો વાત ના થાય. જો ખાલી સુંદર સુંદર કરી નાખે બધે. સંજયભાઈનું ટ્રેક્ટર આવ્યું હા પપ્પા બંને આવું કરે તો મેં જમીન આપણે જોવા હતા એવું તમને બતાવી દીધું. જોરદાર થઈ ગયું. કેવું થઈ જાય ફિશ પાર દીધી. હા ફિશ પાર દીધી મસ્ત થઈ ગઈ ને કા એક નંબર. એંડાના જો અરે એંડાના કુટ્ટા નહીં હરી જમી તો જો ખાલી શું કેવું ભાઈ અહીંયા ઘઉંના કુટ્ટા નહીં. તો ગાઈ જો આજે તો વરસાદ આવે એવું કરી છે ફૂલ જ વાત ના થયું. અને આપણે જઈ રહ્યા છે અત્યારે કેનપુર મિત્રો. કેનપુર હે ને કામ હતું હાજરી કરવાની હતી આપણે જઈ રહ્યા છે ખાતર લેવા માટે. જે ફૂલ મિત્રો વરસાદ આવે એવું કરી નાખ્યું જો ફરતી બાજુ કંઈક વાદળા પણ એવા મિત્રો અને એવું કંઈ હ જઈ રહ્યા મિત્રો કેનપુર. અત્યારે કન્ટિન્યુ બનાવી દીધું વિડીયો તમે સાઈજો બાઈક ને વાતાવરણ એવું કરી નાખ્યું કે વાત ના થાય વરસાદ આવે એવું ઘઉં લેવાના પણ બાકી છે આપણે તો જોઈએ જે થાય સારી આવી જાવ મિત્રો. માતાજીનું મંદિર આળસ તજીએ તો આપણે દીપેશ્વરી માતાજીના મંદિર બાપા અને આમાં બાઈડ હાઈવે બાપા માતાજીનું મંદિર બાપા હોય ખાતર લેવા जो स्कूल है हाँ स्कूल है भैया तो कौन है अभी चले अయ్యా ले वो कना अगर अయ్యా ले वो अయ్యా मतलब राजधानी सेल्फ एजेंसी अయ్యా मली गए अయ్యా मतलब बड़े कस्टमर जो लगे हाँ जाने ना ऑटो मारता ही है ये नहीं ले तो माता दुकान ऑटो मारता ही है खाली अभी तो यही ले ली थी हाँ माथे सदगुरु अब हाईवे हमें वैसा ही भैया जम बंद है ना खबर नहीं भैया चालू है हेड़ा कल नहीं जा रहे तो આપણે ખાસ જાય છે ને એ ખાસ ખાવાનું ખાતર લેવા જાય ખાસ તો ખાતર તો લઈ લીધું સીધું તો જતા કંટિન્યુ બનાવ્યો हाँ गाड़ी पर जान तो लई रहा था तो बहुत થઈ ગયું આટલું જ લેવાનો હતો બધું 10 કિલો આપણે ये ઘણી વાર કૂતરો હન બહુ થઈ ગયું તો અહીંયા વાત ના થાય ગોના કે ન્યાડો અચ્છા વાત થઈ જાય ને કંકુવાળા અહીંયા મિત્રો દવાખાનું હોય તો ફાઇનલી મિત્રો જો અત્યારે આપણે નહીં બહુ ફેસ થઈ જાય કમ્પ્લીટ ના થાય અને અત્યારે મિત્રો
તમને મારા અવાજમાં થોડોક બદલાવ લાગતો છે, કારણ કે આજે મિત્રો હાલત બગડી ગઈ એટલા માટે. અને આજે તો મિત્રો પવન એટલો આવી રહ્યો ને કોઈ વાત ના થાય, મસ્ત સરસ મજાનો પવન આવી રહ્યો. તમને સંભળાતો જ હશે જે અવાજ આવી રહ્યો મિત્રો એ પવનનો જ આવી રહ્યો. જો એકદમ મિત્રો વરસાદ આવે વાતાવરણ કરી નાખ્યું જોરદારનો વાત ના થાય એવું. ફાઇનલી વરસાદ આવી જાય એવું મને તો લાગી રહ્યું, પણ આવી જ જવું જોઈએ મિત્રો. અહીંયા જો ખાલી થોડી વાર તમને ઘટ બતાવી દઉં ખાલી થાય જો હે ને તો વાત ના થાય એવું પવન આવી રહ્યો મિત્રો. અને રાત્રે ના કરતી પણ વધારે આવે તો જોરદાર વાત ના થાય તો તબિયત મેં જો થોડુંક બગડે એવું લાગે. અને જોઈએ એમ ના બગડે તો સારું ને બ્લોગની પણ લોડ છે એમ કરે કામ પણ મિત્રો બાકી તો અહીંયા તમને ખબર આપણે જે લોટરી મારી આજે ઓમાં મિત્રો મારી અને ત્યાં ઈંડા હતા ને જે આપણે 2 દિવસ પહેલાં રમેલા એમાં પણ લોટરી વાગી ગઈ. તે જોઈએ કંઈક આવું કરી નાખી. અને અહીંયા તો જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું. નહીં 27 નાસ્તો કરી લીધો. આવો ના લે નહીં ખાવું અત્યારે. જો મિત્રો આવું કહીએ તો તમને બતાવી દીધી. બાકી તો કન્ટિન્યુ બનાવી રહેજો, તમને બતાવીશ હજુ તો કંઈક આપણે બ્લોગ બાકી હજુ. કેમ કે હજુ પૂરો બ્લોગ નહીં થયો એટલા માટે પૂરો થશે એટલે તો તમને ખબર પડશે. આપણે ગુડ નાઇટને જો વિડીયો થઈ ગયા. અહીંયા બટાકા મારવાના ચાલુ છે નહીં બન્યું. 100 વાગી જાય મને 100 વાગી જવા આજે તો આટલો ભાઈ કે બોલું. જો ગાઈસ આ તો લાઇટ નહીં અને બી અંધાર ગમ પડી ગયું. લાઇટ પણ નહીં અત્યારે બનવું બની ગયું. પેલા નહીં મિસ બે ગયો આ તો ઘરમાં વારો આવી ગયો. નહીં મિસ કારણ કે લાઇટ નહીં મિત્રો એટલા માટે ખાસ ફોન ચાલુ રાખ. મારો ફોન ચાલુ ના રાખું. અરે તાર તું પાર બે ગઈ હ મારે 1 કલાકથી ચાલુ હતું તો અમે તો મેં લઈ ઉભો કરીએ ચોકન જરા ગોરમ મેં લે મેં લે રહ્યો ભાઈ મગનું હે બે શાખી મિત્રો મગનું હે પેલું રીંગણા ખાલી આવું લેજે પાહું આવું શાક લેજે. અમે એવું નહીં લઈએ કારણ કે બાધા ને એટલા બધા મગનું શાક બે શાકી એક નહીં. તો ફેમિલી જો ફાઇનલી આપણે જમી તો લીધું ને અત્યારે વાગી ગયા છે ફાઇનલી 8:30. તો આજનો વિડીયો અહીંથી આપણે પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી જય મેરડીમાં. આશા છે કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક કોમેન્ટ શેર અને મિત્રો નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી દેજો. બાકી તો જય માતાજી જય મેરડીમાં. મળીએ કાલ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર અને નવા ટેલેન્ટ સાથે. અને ફાઇનલી અત્યારે તો વરસાદ પણ આવે જ છે મિત્રો. પવન તો ફૂલ આવી ગયો તમને સાંભળાતો છે વિડીયો. બાકી તો કંઈ નહીં, કાલ મળીએ નવા વિડીયોમાં એક નવા ઉમંગ નવા વિચાર અને નવા ટેલેન્ટ સાથે. બાય બાય.